નવનિયુક્ત કોંગ્રેસ મહિલા પ્રમુખે નોબાર ગામે ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે અને દરેક ઉમેદવારોએ પોતાની જીત માટે કમર કસી છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જંબુસર તાલુકામાં રાજકીય હલચલ તેજ બની રહી છે। જંબુસરના પૂર્વ ધારાસભ્ય કિરણભાઈ મકવાણા, કનુભાઈ પરમાર તથા વંદનાબેન પટેલે વિધિવત કોંગ્રેસ પક્ષમાં પ્રવેશ કર્યો છે અને વંદનાબેન પટેલે કોંગ્રેસ પક્ષ દ્વારા તાલુકાની જવાબદારી સોંપી મહિલા પ્રમુખ તરીકે નિયુક્તિ કરી છે। ત્યારે જંબુસર જિલ્લા પંચાયત વેડજ ઉમેદવાર સંજયભાઈ બાલુભાઈ વસાવા તથા તાલુકા પંચાયત નોબાર ઉમેદવાર કૈલાસબેન મનુભાઈ વસાવાના ચૂંટણી પ્રચારનો નોબાર ગામેથી ભાથુજી મહારાજ મંદિરે દર્શન કરી પ્રારંભ કરાયો હતો। મહિલા પ્રમુખ વંદનાબેન પટેલ અને સમર્થકો સાથે ડોર ટુ ડોર પ્રચાર કાર્ય શરૂ કર્યું હતું અને નોબાર ગામના મતદારો દ્વારા મીઠો આવકાર આપવામાં આવ્યો હતો। પ્રચાર અભિયાનમાં નોબાર ગામ સમર્થકો ભાઈ બહેનો હાજર રહ્યા હતા અને આગામી તારીખ 26/4/2026ના રોજ જંગી મતદાન કરવા અપીલ કરી હતી અને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। હું નોબારથી વંદના પટેલ, તાલુકા કોંગ્રેસ મહિલા પ્રમુખ, અને આ અમારા જિલ્લાના કેન્ડિડેટ સંજયભાઈ અને અમારા તાલુકાના કેન્ડિડેટ કૈલાસબેન। અમે આજે કોંગ્રેસની રેલી કાઢી છે પ્રચાર માટે। અમે ભાથુજી મંદિરથી પ્રચારનો આરંભ કર્યો છે અને મોટી જનમેદનીમાં આપણે એમાં પ્રચારમાં જોડાયા છે। અમે અમારા કેન્ડિડેટને સારા મતોથી જીતાડીશું, જીતાડીને લાવીશું એવો અમારો દ્રઢ વિશ્વાસ અને અમને આશા છે કે અમારી કોંગ્રેસ પાર્ટી જીતશે।